ચાલો મિત્રો, સાંજના ભોજન માટે આપણે સરસ મજાની મસાલા ખીચડી બનાવી છે, જે તમને હું બતાવી રહ્યો છું। આ ખીચડી બનાવવા માટે આપણે સૌપ્રથમ જેમ શાક વઘારતા હોય તેમ 2 પાવડા તેલ મૂકીને રાઈ નાખવાની। ત્યાર પછી થોડીક હિંગ ઉમેરવાની છે, તેમજ થોડીક હળદર અને મસાલો, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું અને 2-3 વિસલ વગાડો એટલે આપણી સરસ મજાની મસાલા ખીચડી અને ચટપટી ખીચડી તૈયાર થઈ જશે મિત્રો। ચાલો તો સરસ મજાની મસાલા ખીચડી જ્યારે આપણે બહુ ખાસ ભૂખ લાગી ના હોય ત્યારે આવી ખીચડી બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। ગરમ ગરમ ખીચડી અને પાપડ ખાવાની ખૂબ જ મજા આવશે। બાળકો પણ પેટ ભરીને ખાય છે મિત્રો, અને મોટાઓને પણ મજા આવશે, કારણ કે વિટામિનથી ભરપૂર તેમજ બાળકોને અને મોટાઓને પચવામાં પણ એકદમ સરળ હોય છે મિત્રો। તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની મસાલા ખીચડી ખાઈશું। તમે પણ આવી મસાલા ખીચડી બનાવજો મિત્રો, કારણ કે ચટપટી અને સરસ મજાની સ્વાદિષ્ટ એવી બાળકો પણ જમી શકે તેવી સરસ મજાની ખીચડી આજે આપણે પાપડ સાથે સર્વ કરશું મિત્રો। અને તમે પણ આવી ખીચડી બનાવીને ખાઈજો મિત્રો, કારણ કે ખૂબ જ મજા આવશે। આવા શેકેલા પાપડ સાથે ચોમાસાની અંદર ખીચડી આવી હોય, મસાલા ખીચડી અને પાપડ સાથે દૂધ, તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો ચાલો આપણે હવે જમી લઈએ। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।